નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે આપણે ગરિમાની વાત કરશું, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરી આજની વાત. સવારનો સમય છે. ઘડીના પ્રથમ પ્રહરની શરૂઆત થઈ ચૂકી છે. સૂર્યદેવ પોતાનું આગમન કરતા પોતાના કિરણોને આ ધરાતલે ધીરે ધીરે પ્રસરાવી રહ્યા છે. ડિસેમ્બરનો મધ્ય ભાગ હોવાથી હેમંત પૂરબહારમાં ખીલે છે, તેમજ પોતાની ઓશ મિશ્રિત શીતળતા અર્પીને વાતાવરણને વધુ આહલાદક બનાવી રહી છે. જ્યાં આ શાંત વાતાવરણમાં પણ પક્ષીઓ કલરવ કરીને ઉડાઉડ કરતા જાણે પોતાની હયાતીની સાક્ષી પૂરી રહ્યા છે. ત્યાં જ અચાનક મંદિરમાં થયેલ ખંટારોથી પોતાની ઊંઘમાં ખલેલ પડી હોય તેમ ગરિમા ઊંઘમાં જ આટલી સવારમાં કોણ ઘંટ વગાડે છે કહીને બબડતી પોતાની પથારીમાં બગાસા ખાતી અને આળસ મરડતી બેસી જાય છે. અને ધીમે ધીમે આંખ ઝબકાવતા પોતાના રૂમની બાલ્કનીમાંથી બહાર જોતા ધુમ્મસ દેખીને અને પલંગની બાજુમાં પડેલ ટેબલ ક્લોકને જોઈને હજુ તો 6:30 જ વાગ્યા છે બોલતી પોતાના કાન પર રજાઈ મૂકીને સૂઈ જાય છે. ગરિમા, ગિરીશ અને રિદ્ધિમા પારેખની ગર્વ લઈ શકાય તેવી એકલૌતી સંતાન, જેણે 1 વર્ષ પહેલાં જ MBA કમ્પ્લીટ કરીને પોતાના પપ્પાની બેંકના મેનેજર તરીકેની કોઈ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર પોતાની હોશિયારીના દમ પર જ હાલ અમદાવાદની જાણીતી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકેની જોબ કરી રહી છે. પછી થોડાક સમય બાદ અચાનક જ ગરિમા, ઓ ગરિમા, ઉઠી જજે બેટા, 8:15 વાગી ગયા છે, નહીં તો ઓફિસ જવામાં મોડું થઈ જશે. ગરિમા, સાંભળે છે ને? ગરિમા નામના શબ્દમાંથી આવતા મમ્મીના શબ્દો ગરિમાના કાને અથડાતા. તે સફાળી જાગીને ઘડિયાળમાં જુએ છે. ઓહ, 8:30 વાગી ગયા, આજે પાછું મોડું થઈ જશે, બોલતી ગરિમા ઝડપથી વોશરૂમમાં જાય છે. તૈયાર થઈને ગરિમા પોતાની ઓફિસની બેગ લઈને બહાર આવીને પોતાના મમ્મી પપ્પાને ગુડ મોર્નિંગ કહીને ઝડપથી ચા નાસ્તો કરીને રસોડામાં ગયેલા પોતાના મમ્મીને બૂમ પાડતા કહે છે, મમ્મી, જલ્દી મને ટિફિન આપો. આ પણ ઓફિસ જવામાં મને મોડું થઈ ગયું છે અને વધારે મોડું કરાવવા માટે તો છે જ ને પેલા હિંચકાવાળા દાદી. ગરિમાના પપ્પા તેને તરત જ તેમ ન બોલવા જણાવે છે અને તેના મમ્મી પણ તેને ટિફિન આપતા હળવેકથી ઠપકારતા કહે છે, એમને નહીં કોષ, તારે વહેલા ઉઠીને તૈયાર થવું હતું ને. ત્યારે ગરિમા ટિફિન બેગમાં મૂકતા ઠીક છે બાય કહીને ઝડપથી સીડીઓ ઉતરવા માંડે છે. પછી ગરિમાના મમ્મી પપ્પા એકબીજાની સામે જોઈ છે, કેમ કે
તેમને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગરિમા જ સાચી પણ છે, પરંતુ તેઓ કંઈ કરી શકે તેમ નથી. જ્યાં બીજી તરફ ગરિમા જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય છે કે ત્યાં જ તેના કાને શબ્દો અથડાય છે, "કઠે જાઓ છો?" અને ગરિમા અકળાતી ચીડાતી પાછું ફરીને જોએ છે તો એક 80-85 વર્ષના, આંખ પર કાળી ફ્રેમના ડાબલા જેવા ચશ્મા પહેરેલા, થોડા પતળા પણ મજબૂત બાંધાના, કરચલીવાળા હાથોથી ઈંઢોણી બનાવતા અને મારવાડી પરિવેશમાં સજ્જ, હિંચકા પર બેસેલ એક હસમુખ વૃદ્ધા તેને પૂછી રહ્યા છે. ગરિમા હેલ્મેટ કાઢીને પોતાની અકળામણ મોઢા પર ન કઢાવા દેતા થોડુંક હસતું મોઢું રાખવાની કોશિશ કરતી. "દાદી, ઓફિસ" કહીને ઝડપથી હેલ્મેટ પહેરીને દાદી આગળ કંઈ પણ બોલે તે પહેલાં જ સ્કૂટી સ્ટાર્ટ કરીને ત્યાંથી રવાના થઈ જાય છે. ઓફિસ પહોંચીને પોતાની સ્કૂટી પાર્ક કરીને મોડું થઈ ગયું હોવાથી ઝડપથી સીડીઓ ચડતી ગરિમા જેવી ઓફિસમાં પગ મૂકે છે કે ત્યાં જ તેના બોસ જાણે કે તેનું સ્વાગત કરવા માટે જ ઊભા હોય તેમ ગુસ્સામાં ઊભેલા જોવા મળે છે. જેવી ગરિમા પોતાના બોસને ગુડ મોર્નિંગ કહેવા જાય છે કે તરત જ તેના બોસ તેને ઈશારાથી ઘડિયાળ બતાવતા પૂછે છે, "કેટલા વાગ્યા?" જેવો ગરિમા કંઈ જવાબ આપે તે પહેલાં જ તેના બોસ તેને આખા સ્ટાફની વચ્ચે ખખડાવે છે અને તેને જણાવે છે કે તેની મોડી આવવાની આદતના કારણે તેની બુદ્ધિ, શક્તિ અને કાર્યક્ષમતા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમજ તે પોતાની કંપનીની સર્વિસીસને અન્ય કંપનીઓ સામે વ્યવસ્થિત પ્રેઝન્ટ ન કરી શકવાના કારણે કંપની પર અસર થઈ રહી છે અને તેને જોઈને બીજા સ્ટાફ મેમ્બર પણ પોતપોતાની મનમાની કરી રહ્યા છે, જેથી કંપની પણ ધીરે ધીરે પોતાના ગ્રાહકો ગુમાવી રહી છે. માટે બોસ તેને છેલ્લો ચાન્સ આપતા જણાવે છે કે સૌપ્રથમ તો તેની મોડા આવવાની આદત સુધારે, ત્યારબાદ પોતાના કામ પર ફોકસ કરે અને જો તે તેની કોઈ પણ આદત સુધારવા ન માંગતી હોય તો બહેતર છે કે તે બીજા દિવસથી ઓફિસ જ ન આવે. બોસ પાસેથી ઠપકાર મેળવીને ગરિમા ત્યારે તો કશું નથી બોલી શકતી અને પોતાના સ્ટાફ મેમ્બરની સામે રડી પણ નથી શકતી. બસ પોતાના આંસુ ગળીને અને પોતાના કલીગ્સની હૈયાધારણા મેળવીને આખો દિવસ તણાવગ્રસ્ત સ્થિતિમાં જ માંડ કાઢે છે. ઓફિસનો સમય પસાર કરીને વ્યગ્ર સ્થિતિમાં જ ગરિમા ઘરે આવવા નીકળે છે અને ઘરે આવીને જેવી સ્કૂટી પાર્ક કરે છે કે તરત જ હિંચકાવાળા દાદી "આ ગઈ?" કહીને પૂછે છે. ગરિમા હેલ્મેટ ઉતારી દાદીની પાસે જાય છે અને પોતાના ગુસ્સા અને સંયમનો બાંધ તોડતા ચીડાઈને દાદીને કહે છે, "હા, આવી ગઈ અને હવે અહીંયા જ રહેવાની છું, ખુશ?" અને તેમના લીધે જ આજે તેની નોકરી
ખતરામાં છે તેવું કડક શબ્દોમાં જણાવીને પગ પછાડતી દાદર પર ચડતી તણાવગ્રસ્ત સ્થિતિમાં જ ઘરમાં આવે છે. પોતાની દીકરીના પગરવ સાંભળીને તેની મનસ્થિતિથી વાકેફ ગરિમાના મમ્મી તેના માટે રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવે છે અને જેવી તે પાણી પીને થોડીક સ્થિર થાય છે તેવા તરત જ તેના મમ્મી તેને શાંતિથી પૂછે છે કે શું વાત છે, કેમ આટલી બધી ચિંતિત છે? ત્યારે શરૂઆતમાં તો તે કશું જ નથી બોલી શકતી, પરંતુ ત્યારબાદ રડમશ અવાજે ઓફિસમાં જે કંઈ પણ થયું તેનાથી પોતાના મમ્મીને માહિતગાર કરે છે. જ્યાં થોડોક સમય તો વાતાવરણમાં ગમગીની છવાઈ જાય છે, પછી તુરંત જ ગરિમાના મમ્મી વાતાવરણમાં હળવાશ લાવવા પોતાનું મૌન તોડતા ગરિમાને ચિંતા ન કરવા જણાવે છે અને પોતાની દીકરીનો મૂડ ઠીક કરવા તેની માટે ગરમાગરમ ચા લઈને આવે છે. ગરિમા ચાની ચૂસકી લેતા પાછી દાદીને યાદ કરતા બોલે છે કે આ બધું પેલા હિંચકાવાળા દાદીના લીધે જ થયું છે અને તરત જ ગરિમાને અટકાવતા તેના મમ્મી આ બાબતમાં દાદીને વચ્ચે ન લાવવાનું જણાવે છે, જેનાથી ભડકેલી ગરિમા તેના મમ્મી પર ચીડાતા તેમને જણાવે છે કે કેમ ન લાવે દાદીને વચ્ચે, આજે તેમના લીધે તો તેની નોકરી ખતરામાં છે અને શું તે રેઝિગ્નેશનની રાહ જોઈ, જે તેને બહુ જલ્દી જ મળવાનું પણ છે. પછી આગળ કોઈ વાત ન વધારતા તે પોતાના રૂમમાં જાય છે અને ત્યાંની બાલ્કનીમાં ઊભી રહીને આસપાસના વાતાવરણને અને લોકોને જોઈને પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેની નજર એકાએક જ હિંચકામાં બેસેલા દાદી પર મંડાઈ જાય છે અને ચીડાતી તે બાલ્કનીમાંથી પરત આવીને પલંગ પર આંખ મીચીને આડી પડી જાય છે. જ્યાં ગરિમાના મગજમાં આજે ઓફિસમાં જે કંઈ પણ થયું તે અને તેના બોસના કહેલ શબ્દો જ ઘુમરાયા કરે છે. આ વિચારવમળનો અંત ત્યારે આવે છે જ્યારે તેના પપ્પા તેના માથા પર હાથ ફેરવતા ગરિમા કહીને તેને જમવા માટે બોલાવવા આવે છે. ગરિમા આંખ ખોલે છે અને બાજુમાં તેના વહાલ વરસાવતા પપ્પાને જોવે છે, તેમજ દરવાજા પર તેના મમ્મી કે જે પોતાની દીકરીના સ્વભાવને પહેલેથી જ જાણતા હોવાથી પોતાની દીકરીના પહેલાના જોમજુસ્સા અને ઉત્સાહને યાદ કરતા અત્યારે પોતાની દીકરીને આવી સ્થિતિમાં જોઈને ઉદાસ ઊભેલા જોવા મળે છે. તે ઊભી થઈ જાય છે અને હાથ મોઢું ધોઈને જમવાના ટેબલ પર આવીને બેસે છે, પરંતુ થોડુંક જ ખાઈને તે ઊંઘ આવે છે એમ કહીને થોડુંક પાણી પીને તે ઊભી થઈ જાય છે. જ્યાં તેના મમ્મી પપ્પા પણ તેને વધારે કંઈ પૂછ્યા કે સમજાવ્યા વગર પોતાના રૂમમાં જવા દે છે. ગરિમા રૂમમાં આવે છે અને પાછી પલંગ પર આડી પડીને વિચારોના વમળમાં અટવાઈ જાય છે.
તેને પોતાના વહાલ સોયા મમ્મી પપ્પાને જોઈને પોતાની જાત પર જ ગુસ્સો આવે છે. તેને નથી સમજાતું કે શું કરી રહી છે તે આ બધું, અને તેનો ગુસ્સો અચાનક ફંટાતા ફરી પાછો પેલા હિંચકાવાળા દાદી પર આવીને સ્થિર થઈ જાય છે. તે વિચારે છે કે જ્યારે પહેલા તે તેમની જિંદગીમાં નહીં હતા ત્યારે તેઓ કેટલા સુખી હતા, અને પોતાના ભૂતકાળને વાગોળતા ગરિમા યાદ કરે છે કે પહેલા તે કેવી હતી. પહેલેથી જ ભણવામાં હોશિયાર ગરિમા કેવી રીતે દરેક ધોરણમાં પહેલો નંબર લાવીને પોતાના મમ્મી પપ્પા, ટીચર્સ તેમજ અન્ય વડીલોને માનીતી હતી, અને એટલી જ વિદ્યાર્થી વર્ગમાં પણ લોકપ્રિય હતી. કોલેજ કાળમાં પણ તેણે પોતાનો પહેલો નંબર જાળવીને જ અમદાવાદની જાણીતી ઇન્સ્ટિટ્યૂટમાંથી MBAની ડિગ્રી મેળવી હતી, અને પોતાની જાત મહેનતથી જ પોતાના પપ્પાની કોઈ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર અમદાવાદની જાણીતી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી, અને તેના મમ્મી પપ્પા તેના પર ગર્વ લઈ શકે તેવો એક ઓર કારનામો પોતાની સફળતાની લિસ્ટમાં જોડ્યો હતો. જ્યાં આ કંપનીમાં પણ તેણે તેનામાં આવેલ પપ્પાની હોશિયારી અને પ્રામાણિકતા તેમજ માતાના બીજાને સારી રીતે સમજી શકવાની આવડત અને સરળ સ્વભાવના ગુણથી, અને પોતાની સારી કોમ્યુનિકેશન સ્કિલ તથા સાલસ સ્વભાવથી અમુક જ મહિનામાં પોતાની કંપની તરફ અન્ય કંપનીઓને ડીલ કરવામાં, પોતાની કંપનીના પ્રોડક્ટ્સ યુઝ કરવા માટે ગ્રાહકોને આકર્ષવામાં અને કંપનીને નફો કરાવવામાં પણ સફળ રહી હતી, તેમજ પોતાની કંપનીમાં પણ માનને પાત્ર બની હતી. પરંતુ જ્યારથી તે આ દાદીના સંપર્કમાં આવી હતી ત્યારથી દાદીના તેને રોજ ઓફિસ જતા ઝડપી પાડીને તેની સાથે વાતો કરવાના સ્વભાવને કારણે અને તેમને ટાળી ન શકવાના કારણે તેને ઓફિસ જવામાં મોડું થતા અને પોતાના કાર્ય પ્રત્યે પણ પૂરતું ધ્યાન ન આપી શકવાના કારણે પોતાના બોસના ગુસ્સાનો શિકાર રોજ બનતી. આ રોજના ઠપકાઓથી ત્રસ્ત તે પોતાના કામ પર પણ ધ્યાન નહોતી આપી શકતી, અને તેણે પોતાનો મૂળ સ્વભાવ છોડીને હવે ચીડચીડી બની ગઈ હતી. પછી પાછી વર્તમાનમાં આવીને વિચારે છે કે કેવી થઈ ગઈ છે તે. આવા પ્રશ્નો ખુદને જ પૂછતી અને તેની પરિસ્થિતિઓ માટે દાદીને જવાબદાર ઠેરવતી અને કોસતી તે સૂઈ જાય છે. સવારે ઉઠીને તૈયાર થઈને આવીને રોજિંદા ક્રમ મુજબ ગરિમા મમ્મી પપ્પાને ગુડ મોર્નિંગ કહીને, ચા નાસ્તો કરીને, ટિફિન લઈને બાય કરતી ઝડપથી ઘરની સીડીઓ ઉતારવા માંડે છે, અને જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય છે ત્યાં જ કોઈ શબ્દો કાને ન અથડાતા આશ્ચર્યથી પાછળ ફરીને જુએ છે, તો હિંચકો ખાલી જોઈને દાદી ક્યાંના વિચારને બ્રેક મારતા હાંસકારો
અને આનંદ અનુભવતી ત્યાંથી રવાના થાય છે અને ઓફિસ પહોંચે છે કે તેને ઓફિસ વહેલી આવેલી જોઈને તેના બોસ પણ તેને ઠપકો ન આપતા ગરિમા પોતાનો આજનો દિવસ ખુશી હળવાશથી પસાર કરે છે. ખુશ થતી જ ગરિમા પોતાના ઘરે આવીને સ્કૂટી પાર્ક કરીને ઘરે જવા માટે જેવા પગ માંડે છે કે ત્યાં જ તેની નજર ફરીથી સામેના ઘર પર દાદી વગરના ખાલી હિંચકા પર પડે છે અને દાદી વગરનો હજુ પણ ખાલી હિંચકો જોઈને આશ્ચર્યથી જ પોતાના ઘરના દાદર ચડવા માંડે છે. જેવી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે કે તેની નજર ચિંતામાં કશેક ઉતાવળે જવાની તૈયારી કરતા તેના મમ્મી પપ્પા પર પડે છે. તે પૂછે છે કે શું થયું છે અને તેઓ આટલી ચિંતામાં ક્યાં જઈ રહ્યા છે. ત્યારે તેના મમ્મી તેને જતા જણાવે છે કે હોસ્પિટલ જાય છે. હિંચકાવાળા દાદીને હાર્ટ એટેક આવ્યો છે અને તે હોસ્પિટલાઇઝ છે. ગરિમા આગળ કંઈ પણ પ્રશ્ન પૂછે તે પહેલાં જ તેના મમ્મી પપ્પા તેને ફોન પર કોન્ટેક્ટમાં રહેશે કહીને ત્યાંથી રવાના થઈ જાય છે. ગરિમા દરવાજો બંધ કરીને વિચારોના ચક્રાવે ચડી જાય છે અને ચાલતા ચાલતા અચાનક સોફા પર ધપ દઈને બેસી જાય. દાદી વિશે સાંભળીને તેને દુઃખ થાય છે અને પોતે દાદી સાથે કરેલા ખરાબ વર્તનને યાદ કરતા પછતાય છે. પછી વિચારે છે કે ક્યાંક મારા ગમે તેમ બોલવાથી જ તો તેમને એટેક નહીં આવ્યો હોય ને અને તેની આંખોમાંથી આંસુ નીકળી જાય છે. થોડાક સમય પછી પોતાના આંસુ લૂછીને ટેબલ પરથી પાણી લઈને પીએ છે. ત્યાં જ તેના મમ્મીનો ફોન આવે છે અને તે ગરિમાને દાદીની ખબર આપતા જણાવે છે કે દાદીને હવે સારું છે અને હાલ બેહોશ છે. સમયસર દાખલ કર્યા એટલે બચી ગયા. બીજી વાત ઘરે આવીને જણાવશે એમ કહીને ફોન મૂકી દે છે. મમ્મીની આ વાત સાંભળીને ગરિમાને થોડોક હાશકારો થાય છે અને થોડીક સ્વસ્થતા મેળવીને તે પોતાના રૂમમાં જઈને બાલ્કનીમાંથી દાદી વગરના હિંચકાને જોયા કરે છે અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે. તેને યાદ આવે છે કે કેવી રીતે 6 મહિના પહેલાં તે તેના મમ્મી પપ્પા સાથે આ સોસાયટીમાં ઘર જોવા માટે આવી હતી. ત્યારે પહેલીવાર તેને આ હિંચકાવાળા દાદીને આરામથી પોતાના હિંચકા પર નીંદર કાઢતા જોયા હતા. ત્યારબાદ આ સોસાયટીમાં તેમના ઘરની સામે જ સેકન્ડ ફ્લોર પર તેમને ઘર લેવાનું થયું. ત્યારે શરૂમાં તો તે તેમની સાથે એટલી બધી વાત નહોતી કરતી, પરંતુ તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવને કારણે તેમજ તેના મમ્મી પપ્પા તેમના પ્રત્યેના ઝુકાવ અને આદરને કારણે તેને પણ તેમને જાણવાનો મોકો મળ્યો હતો. તેમનો બહોળો મારવાડી પરિવાર, જેમાં તેમના છોકરાઓ, વહુઓ, તેમના પુત્ર પૌત્રીઓ અને તેમના પપૌત્રીઓ મળીને કુલ 20-25 જણાનો સમાવેશ થતો હતો. પોતાના ઘરની સામેનો આખો બ્લોક તેમનો હતો. આ ઉપરાંત
તેમને અહીં જ અમદાવાદમાં કાપડની 6 દુકાનો તેમજ ગામમાં પણ પુશ્તૈની મકાન, ખેતી અને જમીન હતા. ટૂંકમાં પૈસે ટકે પણ સુખી સંપન્ન પરિવાર કહી શકાય. અને તેમનું રૂટિન જોઈએ તો સવારે ઉઠીને વહુ દીકરી અને નોકર-ચાકર હોવા છતાં પણ આખા ઘરનો કચરો વાળવો, ત્યારબાદ નાહી કરીને ભગવાનના પૂજાપાઠ પતાવીને ઘરની નજીકમાં જ આવેલા મંદિરે જવાનું અને બધાને બોલાવતા ઘરે પરત આવીને પોતાના પ્રિય હિંચકા પર સમય પસાર કરવો અને જો ભાજલ સમય મળે તો ઈંઢોણી બનાવવી. તેમને હિંચકા પ્રત્યેનું વળગણ એટલું બધું હતું કે તે ખાલી ખાવા-પીવા માટે જ ઘરે જતા, બાકીનો સમય હિંચકા પર જ પસાર કરતા. જો કે આખી સોસાયટીમાં તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવના કારણે જ બધા તેમને અને તે બધાને ઓળખતા. કોઈ બહારનું વ્યક્તિ પણ જો સોસાયટીમાં આવે તો તેમને મળ્યા વગર ન જાય તેવો તેમનો સ્વભાવ હતો. નાના-મોટા સૌ કોઈનો તેમના હિંચકાની આસપાસ મેળાવડો જોવા મળતો, કારણ કે તે ક્યારેક લોકોના ટ્રબલ શૂટર તરીકે પણ કાર્ય કરતા અને વાતોનો તો તેમની પાસે હંમેશા જ ખજાનો રહેતો. આમ સૌ કોઈના ચહીતા હોવાથી બધા તેમને હિંચકાવાળા દાદી તરીકે જ બોલાવતા. પણ જ્યાં શરૂઆતમાં તેને પોતાને પણ આ દાદી મિલનસાર સ્વભાવ અને કામ કરવાનું જોમ જોઈને ઉર્જાથી ભરપૂર પ્રેરણાનો સ્ત્રોત લાગ્યા હતા. પણ ઘણીવાર તેને પણ તેમની પરિસ્થિતિઓને ટેકલ કરવાની સૂઝબૂઝપૂર્વકની વાતોથી પોતાની સામે આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે રસ્તો કાઢવો તેના આઈડિયાઝ મળતા હોવાથી પોતાને પણ દાદી ટ્રબલ શૂટર લાગ્યા હતા. પણ પોતે પણ તેમને પોતાની અને પોતાની ઓફિસની વાતો કરતી હોવાથી તેનું અને દાદીનું ટ્યુનિંગ પણ સારું થઈ ગયું હતું. પરંતુ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ દાદીની તેની અને તેના ઓફિસની વાતો જાણવાની તાલાવેલી વધવા લાગી હતી. માટે કશેક પણ કામ માટે બહાર જવાનું થતું ત્યારે તેમની "કઠે જાઓ" કહીને પાછળથી ટોકવાની અને આવે ત્યારે "આ ગઈ" કહીને શું કામ કરીને આવી તે જાણવાની તાલાવેલી જોતા હવે દાદી તેને પંચાત અને જબરા લાગવા માંડ્યા હતા. અને પછી હદ તો ત્યારે થઈ કે જ્યારે ઓફિસ જવાના સમયે જ દાદી તેને બોલાવીને વાતોમાં આરામથી 15-20 મિનિટ ખેંચી કાઢતા. આમ ઓફિસે જતાં પોતાના ઝડપી પાડવાનો દાદીનો નિત્યક્રમ થઈ ગયો હોવાથી અને પોતે પણ કામ બરાબર ન કરી શકવાને કારણે બોસનો ઓફિસમાં રોજ ઠપકો મળતા તેને દાદી હવે ટ્રબલ શૂટર નહીં પણ ટ્રબલ મેકર લાગવા લાગ્યા હતા. અને જ્યાં બીજી બાજુ નાનપણમાં જે હિંચકો તેને તેના દાદા-દાદી સાથેની યાદો માટેનું પસંદીદા સાધન લાગતું હતું તેની જગ્યાએ તે જોઈને તેને હવે ઘૃણા થવા લાગી હતી. પછી અચાનક જ તેને ડોરબેલનો અવાજ સંભળાય છે
અને પાછી તે વર્તમાનમાં આવી જાય અને દરવાજો ખોલે છે. મમ્મી પપ્પાને થાકેલા જોઈને તેમની માટે પાણી લઈ આવે છે અને પૂછે છે કે દાદીને કેમ છે. ત્યારે ગરિમાના પપ્પા તેને જણાવે છે, હવે સારું છે. કાલે એવું હોય તો તું મળી આવજે. અઠવાડિયા પછી રજા આપવાના છે. અને ગરિમા કરીને મમ્મી પપ્પાને ગુડ નાઈટ કહીને પાણીનો ગ્લાસ લઈને રસોડામાં જાય છે. ઘડિયાળમાં રાતના 12:30 વાગ્યે પણ તેને ઊંઘ નથી આવતી. તે પાછી બહાર બાલ્કનીમાં જાય છે. હિંચકો જોવે છે. અંદર આવીને તેના મમ્મી પપ્પાને જોવે છે. અને બહાર વોલમાં હાર ચડેલા પોતાના દાદા દાદીના ફોટાને જોવે છે. થોડીક વાર ચૂપચાપ ત્યાં જ ઊભી રહે છે અને પછી પાછી પોતાના રૂમમાં આવી જાય છે. પલંગ પર આડી પડે છે અને જેવી આંખ મીચે છે કે તેને તરત જ તેના દાદા દાદી યાદ આવી જાય છે. તેમની સાથે નાનપણમાં કરેલી મોજ મસ્તી યાદ આવે છે. તેને યાદ આવે છે કે નાનપણમાં કેવી રીતે તેના દાદા દાદી હિંચકા પર બેસાડતા અને તેને હિંચકાવવા માટે પણ બાખડી પડતા. દાદા દાદી પણ ઘરના કેન્દ્ર સ્થાને આવેલા હિંચકા પર જ પોતાના મોટા ભાગનો સમય પસાર કરતા અને પોતે પણ તેમની સાથે બેસીને ખાલી ખેલી ભાષામાં અલક મલકની વાતો કરતી અને તેમના ખોળામાં જ તેમની સાથે વાર્તા સાંભળતા વાતો કરતા સૂઈ જતી. જ્યાં મોટા થતાં પણ આ જ નિત્યક્રમ ચાલુ રહ્યો હતો. અને એક દિવસ અચાનક કેવી રીતે દાદાનું તે હિંચકા પર જ કુદરતી રીતે મોત થયું હતું અને તેના પછી તેમની પાછળ જ દાદી પણ જતા રહ્યા હતા. બસ તેમની યાદો તેની પાસે અકબંધ હતી, જેને તે ગમે ત્યારે ખોલી શકતી, જેમ અત્યારે ખોલી રહી હતી. જ્યાં ફરી તેને પેલા હિંચકાવાળા દાદી યાદ આવી જાય છે. અને તે વિચારે છે કે એમને અચાનક કેવી રીતે એટેક આવી ગયો. તે તો સ્વસ્થ જ જણાતા હતા અને તેમને તો એવું કોઈ દુઃખ પણ નહીં હતું. પછી તરત જ વિચારે છે કે શું મારા જ વર્તનના કારણે તો એટેક નહીં આવ્યો હશે ને? પછી આગળ વિચારે છે કે સવાર પડતાં જ તે હોસ્પિટલ જઈને તેમની ખબર અંતર પૂછીને તેમની માફી માંગી લેશે અને પછી સૂઈ જાય છે. તે સવારે ઉઠે છે, તૈયાર થાય છે, ત્યારબાદ થોડુંક શાંત ચિત્ત રાખી ઓફિસની બેગ લઈને બહાર આવે. બહાર આવીને ચા પીને ટિફિન લઈને મમ્મી પપ્પાને હોસ્પિટલ જઈને ઓફિસ જશે તેમ જણાવીને બાય કહીને નીકળી પડે છે. જતાં જતાં હિંચકા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊંડો શ્વાસ લઈને હોસ્પિટલ જવા રવાના થાય છે. હોસ્પિટલ જાય છે. રિસેપ્શન કાઉન્ટર પર જઈને પૂછે છે, એક્સક્યુઝ મી, ભગવતી દેવી રાજપૂત? હા, એક મિનિટ. રૂમ નંબર 13, સેકન્ડ ફ્લોર. રિસેપ્શનિસ્ટ જવાબ આપે છે. થેન્ક્સ કહીને ગરિમા ઉપર જાય છે. તેમના રૂમની બહાર તેમના પરિવારના સભ્યો
અને સગા સંબંધીઓને જુએ છે. તે રૂમમાં પ્રવેશે છે તો દાદી આડા પડ્યા હોય છે. તેમની બે વહુઓ તેમનું માથું અને પગ દબાવતી હોય છે. ગરિમાના આવ્યાની આહટ થતાં જ દાદી આંખ ખોલીને તેને જોતાં જ ઊઠી જાય છે અને ખુશ થઈ જાય છે. ગરિમા તેમને "કેસે હો દાદી?" કહીને ખબર અંતર પૂછે છે અને આગલા દિવસે કરેલા ગુસ્સાની માફી પણ માગે છે. દાદી તેને ઓફિસ જવાનું મોડું થઈ જશે કહીને ત્યાંથી હસતા મોઢે વિદાય કરે છે. ગરિમા બહાર નીકળે છે કે તેને કાને દાદીના કોઈક સગા દ્વારા બોલાતા શબ્દો અથડાય છે, "આ છોકરી કને ઘણા રૂપિયા હૈ. જણ વાસ્તે રોજ ટંટોવે ઘરમાં. પછી ડોકરી દવાખાને જ જાય. આ તો દૂરથી ડુંગરો રળિયામણો." અને ગરિમાને બધું જ સમજાઈ જાય છે. તે ખિન્ન થતી ત્યાંથી ઓફિસ જવા માટે નીકળે છે અને વિચારતે ઓફિસે પણ પહોંચે છે. બોસ ગુસ્સામાં જ તેને ઘડિયાળ બતાવતા તાડૂકે છે. "મેં તને કહ્યું હતું કે તારી આદત સુધાર, પણ તું તો સુધરવાની જગ્યાએ." અને તેના બોસ તેને આગળ કંઈ પણ કહે તે પહેલાં જ તેમને અટકાવતા તે કહે છે કે, "મને યાદ છે સર કે તમે શું કહ્યું હતું." ત્યારબાદ ડેસ્ક પર જઈને પોતાનો બધો સામાન સમેટવા માંડે છે, જ્યાં તેના બોસ અને અન્ય સ્ટાફ મેમ્બર તેને તેમ કરતા જોવે છે. પછી તેના બોસ તેને કંઈ પણ કહેવા જાય તે પહેલાં જ તે પોતાનો સામાન લઈને ત્યાંથી નીકળી જાય છે. સાંજના ગરિમા પોતાની મનગમતી જગ્યા, જ્યાં તે પોતાનું મન બહેલાવવા અવારનવાર તેના દાદા-દાદી સાથે આવતી હતી, તે ઉદ્યાનના એક બાંકડે બેસીને પોતાના વિચાર-વમળનો અંત આણવા પોતાને મગજને શાંત કરવાનો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ દાદી અંગેના વિચારો તેનો પીછોટ નથી છોડતા. તે વિચારે છે કે કેટલો સુખી લાગતો હતો આ પરિવાર, પણ અંદર તો બધું ખોખલું જ નીકળ્યું. અને દાદીને મને પણ એવો જ ભ્રમ થયો કે તે કેટલા સુખી છે અને મારો એમ જ ટાઈમ વેસ્ટ કરાવે છે. પરંતુ એ તો પોતાના બુઢાપાના ઝુરાપાને ઝેલવા માટે કોઈકનો સાથ ઈચ્છતા હતા. જ્યાં હું તેમના ઘરના લોકોના દેખીતા જ તેમને નિગ્લેક્ટ કરતા વ્યવહારને જોઈ ન શકી. મેં તો જોયા છે એમને રાત્રે એકલા અંધારામાં બેસેલા. અને જોયા છે ઉપર પોતપોતાનામાં મશગુલ તેના પરિવારના સભ્યોને. અને એ દિવસે જ્યારે મેં તેમની સાથે અભદ્ર વર્તન કર્યું ત્યારે પણ તો તેમનો પક્ષ લેવા કોઈ નીચે નહોતું આવ્યું. બસ તેમના બેસવા માટે એક હિંચકો આપી દીધો, પણ પોતાના હૃદયમાં સ્થાન નહીં. પછી દુઃખી થતી અને પછતાતી ગરિમા વિચારે છે કે લોકો એકચ્યુલી એવા જ થઈ ગયા છે, બહાર કંઈક, અંદર કંઈક. અને સંતાનો તો ખાસ. બહાર સો કોલ્ડ સમાજમાં એવું જ બતાવશે કે જુઓ, અમારા માતા-પિતા અમારી સાથે જ રહે છે અને ખુશ છે. જ્યાં માતા-પિતા
પણ અથવા તો કંઈ નથી બોલતા ચૂપ રહી જાય છે, અથવા તો પોતાના સંતાનોની હકીકતોનો ઢાંક પીછોડો કરતા હામી ભરી દે છે, જ્યાં અસલિયત અંદરખાને બંનેને ખબર હોય છે. પછી પરિસ્થિતિ એવી પેદા થાય છે કે સંતાનો માતા-પિતાની બધી પ્રોપર્ટી હડપી લઈને તેમને અથવા તો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, અથવા સમાજને બતાવવા માટે ઘરમાં જ રાખે છે. બસ ફરક માત્ર એટલો જ છે કે વૃદ્ધાશ્રમમાં જઈને માતા-પિતા એટલીસ્ટ પોતાના સંતાનોને કોસીને લોકોની સામે તેમની કરતૂતોને ઉજાગર કરી પોતાની હૈયાવરાળ કાઢી શકે છે, જ્યાં બીજી બાજુ સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં તો નથી મૂકતા, પણ તેમના બધા જ હક્કો છીનવી લઈને તેમને બધી જ રીતે ભાંગડા બનાવી દે છે, અને માતા-પિતા પણ બધાના દેખતા પોતાના સંતાનોને કોસી પણ નથી શકતા, અને તેમની હકીકતો આ સો કોલ્ડ સમાજની સામે ઉજાગર પણ નથી કરી શકતા. બસ આ બધું ચૂપચાપ સહન કર્યા કરે છે, દાદીની જેમ જ. ત્યારબાદ ભગ્ન હૃદયી ગરિમા પોતાના માથા પર બે હાથ મૂકીને હતાશ થઈ જાય છે. ત્યાં આસપાસ અચાનકથી વધી ગયેલા બાળકોના રમવાના અવાજથી તેનું ધ્યાન તેમના પર અને ત્યારબાદ આસપાસના વાતાવરણ પર પડે છે. તે જોય છે ખિલખિલાહટ કરતા બાળકોને, તેમની સાથે આવેલ તેમના સ્વજનોને, તેમને જોઈ જ હાસ્ય રેલાવતા. પછી તે વિચારે છે, આ દરેક હસતા ચહેરા બાહ્ય રીતે ભલે ક્ષણિક હાસ્ય રેલાવતા હોય, પણ અંદર તો અગાધ લાગણીઓનો સાગર લઈને ફરે છે. અને એવું પણ નથી જ કે અહીં હસતી દરેક વ્યક્તિ સુખી પણ છે, પરંતુ તેઓ જીવવાનું તો નથી ભૂલ્યા, અને એવી જ રીતે હસવાનું પણ નથી ભૂલ્યા, દાદીની જેમ જ. તો તે પણ આવી રીતે માથે હાથ રાખીને હારીને ન જ બેસી શકે. તે નિશ્ચય કરે છે કે તે જરૂર આ બાબતમાં કંઈક કરશે, અને ઊભી થઈને સામે આવેલા એક હિંચકા પર બેસી જાય છે, અને પોતાના દાદા-દાદીને યાદ કરતી હતાશાઓને પગના હેઠે હડસેલીને નિશ્ચય કરતી પોતાને હાસ્યના હિંચકે હિંડોળે છે, જ્યાં અત્યારે ગરિમાના બોસ તેને કોલ કરી રહ્યા છે, અને તેનો ફોન સાયલેન્ટ પર છે. આ વાત ગમી હોય તો લાઈક કરજો.